પાણીમાં ટેન્કર તણાતા પણ જોવા મળ્યા। નસવાડીનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, 210 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। અશ્વિની નદી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। હાલ તો નદી બે કાંઠે વહેતા લોકો જે ગામડાઓમાં રહે છે તે અનેક ગામડાઓના સંપર્ક તૂટ્યો છે। છોટાઉદેપુરના નસવાડીમાં કે જ્યાં આગાહી પ્રમાણે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નસવાડીમાં 2 કલાકમાં 54 મીમી ધોધમાર વરસાદ છે તે વરસ્યો। બજાર વિસ્તારમાં રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય। ગ્રામજનોએ દુકાનો ખાલી કરવાની પણ રજૂઆતો કરી। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત બન્યું। નસવાડી ટાઉનમાં જળબંબાકારના દ્રશ્યો પણ સામે આવ્યા। સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી છે તે ફરી વળ્યા। તંત્રએ સ્થિતિ પર સતત અત્યારે નજર રાખી રહ્યું છે। નાગરિકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઈ રહી છે। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા જે મુખ્ય માર્ગો છે તેના પર પાણી ફરી રહ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, તમામ નદીઓ તો ફૂલ થઈ રહી છે, પરંતુ જે નસવાડીના મેઇન રોડ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેવલિયા અને વડોદરાને જોડતો તે રોડ પર પાણી ફરી વળ્યા છે। નસવાડીનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, 210 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। સતત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આપ ફાટ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 5 વર્ષ પછી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। નસવાડી બજાર વિસ્તારમાં રસ્તાઓ છે તેની અંદર પણ પાણી ભરાવાના શરૂઆત થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક છે સતત અત્યારે હાલ વધી રહી છે। ગ્રામજનોએ દુકાનો ખાલી કરવાની પણ રજૂઆતો કરી। અશ્વિની નદી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। પાણીમાં ટેન્કર તણાતા પણ જોવા મળ્યા। અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ તો સ્ટેટ હાઈવે પર પાણી છે તે ફરી વળ્યા છે। ત્યારે તંત્રે નદી કિનારેથી દૂર રહેવા અપીલ પણ કરી છે। ભારે વરસાદને લઈ સમગ્ર વિસ્તારમાં અત્યારે હાલ એલર્ટ છે। તમામ તંત્ર છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર છે। ત્યારે ભારે વરસાદના કારણે અશ્વિની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે। અનેક લોકો છે ત્યાં પૂરથી પ્રભાવિત થયા છે। ત્યારે તંત્રએ પણ આવા જે જોખમી રસ્તાઓ ઉપર ન ચાલવું અથવા તો આવા જે પણ નદી નાળાઓ છે તેની આસપાસ ન ઊભું રહેવાની અપીલ કરવામાં આવી છે। અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે તે ત્યાં હાલ જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ પડવાના કારણે અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, અશ્વિની નદી બે કાંઠે આવી છે અને ઘોડાપૂર કહી શકાય। મોડી રાત્રે ગાજવીજ સાથે આબ ફાટ્યો હોય તેવો વરસાદ પડ્યો હતો। નદીઓ બે કાંઠે વહેતા અનેક ગામડાઓ સંપર્ક બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। હાલ તો નદી બે કાંઠે વહેતા લોકો જે ગામડાઓમાં રહે છે તે અનેક ગામડાઓના સંપર્ક તૂટ્યો છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।